હેલો દોસ્તો, આજે આપણે વાત કરીશું શેર માર્કેટ કે ભાઈ શેર માર્કેટ છે શું અને લોકો શા માટે એમાં રોકાણ કરતા હોય છે. મોટાભાગના લોકો એને સટ્ટા બજાર અથવા જુગાર પણ કહેતા હોય છે. તો આ વિડીયોમાં આપણે શેર માર્કેટ વિશે તમામ બેઝિક માહિતી મેળવીશું અને શેર માર્કેટ કઈ રીતે કામ કરે છે એની પણ માહિતી. સામાન્ય રીતે શેર માર્કેટ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં કોઈ પણ કંપની કે ધંધાદાર પેઢી જ્યારે એને નાણાંની જરૂર હોય ત્યારે એ પ્લેટફોર્મ ઉપર આવે છે અને લોકોને આમંત્રિત કરે છે, એમના પાસેથી પૈસા ઉઘરાવે છે, એમને પોતાની કંપનીમાં ભાગીદાર બનાવે છે અને પોતાની કંપનીનો અમુક શેર એ લોકોને આપે છે અને લોકો એ શેરની કિંમત રૂપે પૈસા એ કંપનીને આપે છે. આ રીતે શેર માર્કેટમાં કામ થતું હોય છે. લોકો શેર માર્કેટમાં એટલા માટે રોકાણ કરે છે સારી સારી કંપનીમાં રોકાણ કરવાની એક તક મળે છે અને એમાં ભાગીદાર બનવાની લોકોને તક મળે છે અને કંપનીને એના બદલામાં નાણાં મળે છે. જે કંપની એ નાણાંનો ઉપયોગ પોતાના નવા પ્લાન્ટ સ્થાપવા કે ઉત્પાદનમાં વધારો કરવા, કોઈ ટેકનોલોજીની આયાત કરવા વગેરે ઓપરેશન કરવા માટે એ નાણાંનો ઉપયોગ કરે. હવે આ શેર માર્કેટનો જે ખ્યાલ છે એ સૌપ્રથમ ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા લાવવામાં આવ્યો હતો. જે 1602માં ઇંગ્લેન્ડમાં જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની શરૂઆત થઈ હતી ત્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને વધારે પડતા મૂડી ભંડોળની જરૂર હતી. તેથી એ લોકોને આમંત્રિત કરી અને લોકોને એ કંપનીમાં ભાગીદાર બનાવ્યા, ઇન્વેસ્ટરને રોકાણકારોને ભાગીદાર બનાવ્યા અને મૂડી ભંડોળ ભેગું કર્યું. એ રીતે આ ખ્યાલ વિકાસ પામ્યો અને આજે એ મોટાભાગના દેશોમાં આ શેર માર્કેટ, સ્ટોક માર્કેટનો ખ્યાલ પ્રખ્યાત છે અને મહત્વનો છે. અને ભારતમાં જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી ત્યારે કોલકાતામાં, અમદાવાદ, મુંબઈ આ બધા શહેરોમાં નાના સ્ટોક એક્સચેન્જ શરૂઆત થઈ. અમદાવાદમાં પણ કાપડ મિલોના ઉદ્યોગપતિઓ દ્વારા એક એસોસિએશનની સ્થાપના થઈ, જેમાં કંપનીના જે માલિકો છે એ મૂડી ભંડોળ ભેગું કરવા માટે લોકોને, રોકાણકારોને આમંત્રિત કરતા અને પોતાની કંપનીમાં એમને ભાગીદાર બનાવતા અને એ રીતે મૂડી ભંડોળ એકત્રિત કરતા, જેમાં કંપનીને મૂડી ભંડોળ મળી રહેતું અને રોકાણકારોને સારી એવી કંપનીમાં રોકાણ કરવાની તક મળતી અને નફો કમાવાની તક મળતી. હવે આજે જે ભારતમાં સ્ટોક એક્સચેન્જ જોવા મળે છે એ મેં તમને વાત કરી એમ વિવિધ શહેરોમાં, અલગ અલગ વિસ્તારોમાં નાના સ્ટોક એક્સચેન્જ કાર્યરત હતા, આવા એસોસિએશન કાર્યરત હતા અને મુંબઈમાં પણ આવું એક એસોસિએશન 1875માં કાર્યરત થયું, જેનું નામ હતું ધ નેટિવ શેર્સ એન્ડ સ્ટોક બ્રોકર એસોસિએશન, જે પાછળથી બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં પરિવર્તિત થાય છે. તો હવે ટૂંકમાં વાત કરીએ કે શેર માર્કેટમાં લોકો રોકાણ એટલા માટે કરે છે કે જે રિલાયન્સ, ટાટા, મહિન્દ્રા, એશિયન પેઇન્ટ વગેરે જે મોટી મોટી કંપનીઓ છે એમાં રોકાણ કરી, એમાં ભાગીદાર બની અને સારો એવો નફો મળી શકે એટલા માટે લોકો શેર માર્કેટમાં રોકાણ કરે છે અને કંપનીઓ ત્યાંથી મૂડી ભંડોળ ભેગું કરે છે. આ બંનેની વચ્ચેની જે શેર્સની લેવેચની ક્રિયા છે એનું પ્લેટફોર્મ છે શેર માર્કેટ. હવે શેર માર્કેટમાં બે બજારો હોય છે, એક છે પ્રાઇમરી માર્કેટ અને બીજું છે સેકન્ડરી માર્કેટ. પ્રાઇમરી માર્કેટ એટલે કે પ્રાથમિક બજાર એ કઈ રીતે કામ કરે છે એની માહિતી મેળવી. પ્રાઇમરી માર્કેટમાં જ્યારે શરૂઆતમાં કંપની સ્ટોક માર્કેટમાં લિસ્ટ થાય છે ત્યારે આઈપીઓ લાવે છે. તમે સાંભળેલું જ હશે કે આજે આ કંપનીનો આઈપીઓ આવી રહ્યો છે, આ કંપનીનો XYZ કંપનીનો આઈપીઓ આવી રહ્યો છે. તો આ બધી કંપનીઓ આઈપીઓ લાવી અને મૂડી ભંડોળ એકત્રિત કરે છે અને લોકોને એની કંપનીમાં ભાગીદાર બનાવે છે. બીજું જે બજાર છે એ સેકન્ડરી બજાર છે, દ્વિતીય બજાર. સેકન્ડરી બજારમાં કંપનીના શેર્સની લેવેચ થાય છે. એક ઉદાહરણ દ્વારા સમજીએ. માનો કે એક રવિ છે જેને પ્રાઇમરી માર્કેટમાં આઈપીઓમાં રિલાયન્સ કંપનીના શેર્સ મળે છે. હવે એને અચાનક નાણાંની જરૂર પડે છે તો એ વ્યક્તિ સેકન્ડરી બજારમાં એને વેચવા માટે તૈયાર થાય છે અને સામેથી રાજેશ નામનો વ્યક્તિ એ શેર્સ લેવા તૈયાર થાય છે. તો આ બંને વ્યક્તિ, એક વ્યક્તિ વેચવા તૈયાર છે, એક વ્યક્તિ શેર્સ ખરીદવા તૈયાર છે. તો આ બંને વચ્ચે જે આદાન પ્રદાન થાય છે એ સેકન્ડરી માર્કેટમાં થાય છે. હવે આ સેકન્ડરી માર્કેટ માટેના બે પ્લેટફોર્મ છે, બે સ્ટોક એક્સચેન્જ છે ભારતમાં. એક છે બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને બીજું છે નેશનલ સ્ટોક એક્સચેન્જ. બોમ્બે સ્ટોક એક્સચેન્જની શરૂઆત 1975માં થઈ, જે પહેલા 1875માં શેર્સ એન્ડ સ્ટોક બ્રોકર એસોસિએશન હતું. એ 1975 આસપાસ બોમ્બે સ્ટોક એક્સચેન્જ બને છે. ત્યાર પછી 1992માં નેશનલ સ્ટોક એક્સચેન્જની સ્થાપના થઈ. તો આ બંને પ્લેટફોર્મ ઉપર કોઈ પણ વ્યક્તિ જે લિસ્ટેડ કંપનીઓ છે એમના શેર્સની ખરીદી અને વેચાણ કરે છે
આપણે વાત કરી પ્રાઇમરી માર્કેટ અને સેકન્ડરી માર્કેટની. સાથે સાથે આપણે વાત કરી બીએસસી અને એનએસસી. હવે આપણે વાત કરીએ કે આ માર્કેટને રેગ્યુલેટ કોણ કરે છે. તો શેર માર્કેટને રેગ્યુલેટ કરવાનું કામ ભારતમાં સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબી દ્વારા આ માર્કેટનું રેગ્યુલેશન થાય છે. 1988માં સેબીની સ્થાપના થઈ હતી અને 1992ના સમયમાં સેબીને આ માર્કેટનું નિયંત્રણ અને નિયમન કરવાની સત્તા આપવામાં આવી. અને આજે કોઈ પણ કંપનીને આઈપીઓ લાવવા માટે બીએસસી અને એનએસસી વગેરેના નીતિ નિયમો, બ્રોકર્સના નીતિ નિયમો ઘડવામાં સેબી એક મહત્વનો રોલ પૂરો પાડે છે અને એમનું નિયંત્રણ અને નિયમન કરે છે અને રોકાણકારોનું હિત જળવાય એવા પ્રયત્નો કરે છે. હવે વાત કરીએ કે નિફ્ટી 50 અને સેન્સેક્સ 30 શું છે. આ બંને વિશે તમે ન્યૂઝપેપરમાં અને યુટ્યુબ વિડીયોમાં વગેરે દ્વારા તમે માહિતી મેળવતા હશો. હવે નિફ્ટી 50 એ નેશનલ સ્ટોક એક્સચેન્જ જે છે એની ટોપ 50 કંપનીઓનો સમાવેશ થાય. જે મૂડી ભંડોળના આધારે ટોપ 50 કંપનીઓ જે મોટી છે, જેમાં રિલાયન્સ છે, ટાટા છે, મહિન્દ્રા છે, આ બધી જે મોટી કંપનીઓ છે એમનો સમાવેશ થાય છે. એવી જ રીતે સેન્સેક્સ 30માં ટોપ 30 કંપનીઓ જે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ઇન્ડેક્સ છે એમાં ટોપ 30 કંપનીઓ જે મોટી છે એમનો સમાવેશ થાય. હવે આ બંને ઇન્ડેક્સ દ્વારા માર્કેટ ટ્રેન્ડ અપ છે કે ડાઉન છે એની જાણકારી મળે છે. હવે કોઈ કંપનીનો જે શેર છે એની કિંમત કઈ રીતે નક્કી થાય છે અને શેર શું છે એની પણ વાત કરીએ. જ્યારે કોઈ પણ રોકાણકાર કોઈ પણ કંપનીમાં રોકાણ કરે છે એના બદલામાં જે કિંમતે ચૂકવે છે એના બદલામાં અમુક શેર કંપની એ વ્યક્તિને આપે છે અને એ શેરના હિસ્સો જેટલો એને મળે છે એટલો એ વ્યક્તિ એ કંપનીમાં માલિક બને છે. તો આ શેરની કિંમત હવે કઈ રીતે નક્કી થાય છે. સેકન્ડરી માર્કેટમાં એની માંગ અને એનો પુરવઠો કેવો છે એના આધારે નક્કી થતી હોય છે અને માર્કેટના વિવિધ પ્રકારના ન્યૂઝ એ શેરની પ્રાઇસને અસર કરતા હોય છે અને દર સેકન્ડે કોઈ પણ કંપનીના શેરની કિંમત વધઘટ થતી હોય છે, એમાં બદલાવ થયા કરતા હોય છે. હવે આપણે વાત કરીએ કે ડીમેટ એકાઉન્ટ. જેવી રીતે બેંક એકાઉન્ટમાં આપણે પૈસા જમા કરાવીએ છીએ એવી જ રીતે ડીમેટ એકાઉન્ટમાં આપણા જે શેર્સ કોઈ પણ કંપનીના આપણે લીધા હોય એ ડીમેટ એકાઉન્ટમાં આપણા જમા થાય છે. અને ડીમેટ એકાઉન્ટ શું છે અને કેવી રીતે ખોલાવી શકાય એની જો તમારે માહિતી જોતી હોય તો એના માટે આપણે અલગથી એક વિડીયો બનાવેલો છે, એ તમે જોઈ શકો. હવે વાત કરીએ કે લોકો શેર માર્કેટમાં પૈસા શા માટે રોકે છે, એમાં આપણો શું લાભ છે એની વાત કરીએ. સૌપ્રથમ તો મોટાભાગના લોકો સંપત્તિ બનાવવા અને પૈસાથી પૈસો કમાવા માટે શેર માર્કેટમાં રોકાણ કરતા હોય છે. ઘણા લોકો એફડી સરકારી યોજનાઓ કરતા વધુ રિટર્ન શેર માર્કેટ આપતું હોવાથી એમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. જોકે એમાં રિસ્કનું ફેક્ટર પણ હોય છે. એ ઉપરાંત માર્કેટમાં જે ભાવ વધારો થાય છે, જે ચીજ વસ્તુઓની કિંમતમાં સતત વધારો થતો હોય છે, એ વધારાને બીટ કરવા, ઇન્ફ્લેશનને બીટ કરવા માટે લોકો પોતાનું નાણું સતત વધતું રહે અને એનું મૂલ્ય જળવાઈ રહે એટલા માટે શેર માર્કેટમાં રોકવાનું પસંદ કરે છે. તો આપણે આ વાત કરી શેર માર્કેટની અમુક બેઝિક બાબતો વિશે. તેમ છતાં શેર માર્કેટમાં રોકાણ કરવું એમાં રિસ્કનો સમાવેશ પણ થાય છે. ઘણા લોકો એફએનઓમાં, ટ્રેડિંગમાં પોતાના પૈસા ગુમાવતા પણ હોય છે. એટલે સૌપ્રથમ જાણકારી મેળવી, શીખી સમજી અને ત્યાર પછી જ શેર માર્કેટમાં રોકાણ કરવાની શરૂઆત કરવી જોઈએ. અને જો તમે બિગિનર શરૂઆત કરી રહ્યા છો તો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું એ ખૂબ સરળ અને સીધો રસ્તો છે. અને મ્યુચ્યુઅલ ફંડ શું છે, કઈ રીતે એમાં રોકાણ કરી શકાય એના માટે પણ આપણે વિડીયોઝ બનાવેલા છે, તમે જોઈ શકો છો. તો શેર માર્કેટમાં રોકાણ કરતા પહેલા અમુક બાબતો જાણી લેવી જરૂરી છે અને નોલેજ મેળવી અને ત્યાર પછી જ રોકાણની શરૂઆત કરવી જોઈએ. તો દોસ્તો, આ હતી શેર માર્કેટ વિશેની અમુક બેઝિક બાબતો જે આપણે આ વિડીયોમાં કવર કરી. જો તમને કંઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં મને જણાવી શકો છો. આવી જ રીતે આપણે નવા ટોપિક ઉપર વિડીયો બનાવતા રહીશું. જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરી શકો છો. ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.